હવે બધાના ફેવરિટ મેથીના ઢેબરા એકદમ પરફેક્ટ બનશે. તો મિક્સરમાં 2 લીલા મરચા અને આદુને સમારી તેમાં 1 કપ ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. ગોળ સરખો મિક્સ થઈ જાય તે માટે તેને ક્રશ કરવામાં જ ઉમેરીએ. પછી 3 ચમચી દહીંમાં અડધો કપ પાણી ઉમેરીને ઘાટી છાશ કરીએ. પછી 1.5 કપ બાજરીનો લોટ ચાળી તેમાં 1/3 કપ ઘઉંનો લોટ, હળદર, લાલ મરચું, હિંગ, મરી પાવડર અને અજમો મસળીને ઉમેરીએ. પછી સફેદ તલ, ધાણા જીરું, મીઠું, ઘી અને તેલ ઉમેરી અને બધું સરખું મિક્સ કરીએ. તેમાં 100 ગ્રામ ધોઈને સમારેલી મેથી ઉમેરી અને મિક્સ કરીએ. પછી બનાવેલી કોથમીરની પેસ્ટ ઉમેરી છાશ નાખતા જઈ અને લોટ બાંધીએ. આ ઢેબરા 2 થી 3 દિવસ ટકશે. પછી લોટને તેલથી કેળવી લઈએ. પરોઠા જેવો કઠણ લોટ રાખ્યો છે. હવે લુવા બનાવી અને ઢેબરા વણી લઈએ. એકદમ આસાનીથી વણાઈ જાય છે. કિનારી આ રીતે કટ કરીએ જેથી ઢેબરા કડક ના થાય. અને હવે ઢેબરાને તેલમાં આછા ગોલ્ડન કલરના શેકીએ એટલે 12 નંગ ઢેબરા બનીને રેડી થઈ જશે. તમે પણ ઘરે બનાવજો.